હાલોલ શામળાજી હાઈવે માર્ગ પર પોલીસ દ્વારા હાટ બજારમાં પશુઓ વેચવા આવનારને સૂચના આપી ખસેડાયા। પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં દર શનિવારે પશુહાટ ભરાય છે, જેમાં હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને પશુઓ લઈને શહેરા તાલુકા તેમજ આસપાસના તાલુકા બહારના પશુપાલકો પોતાના પશુઓ લઈને વેચવા આવે છે। રોડને અડીને પશુઓ લઈને વેચતા હોવાથી અહીં અકસ્માતની પણ ભીતિ સેવાતી હતી। ત્યારે આજે પોલીસ દ્વારા વહેલી સવારે રોડ ઉપર ઊભા પશુઓ વેચવા ઊભા રહેતા પશુપાલકોને ખસી જવાની સૂચના અપાઈ હતી। વહેલી સવારે પશુઓ લઈને વેચવા આવેલા પશુપાલકો નાળા રોડ તરફ પશુઓને લઈને જતા રહ્યા હતા। પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં દર શનિવારે ભરાતી પશુહાટ જાણીતી છે, ત્યારે આ પશુહાટમાં તાલુકા તેમજ આસપાસના તાલુકાના લોકો બકરાઓ, મરઘાઓ સહિતના કમાણી કરી આપતા પશુઓનું ખરીદ વેચાણ કરતા હોય છે। શહેરા અણિયા ચોકડીથી આગળ હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને પશુઓ લઈને જમાવડો જોવા મળતો હતો, ત્યારે કેટલાક પશુપાલકો પોતાના પશુઓની સાથે સાથે વાહનો લઈને પણ આવતા હતા અને પાર્કિંગ કરતા હતા। પશુઓને તેમજ મરઘા લઈને ઊભા રહેતા હતા। તેમાં રોડને લગભગ નજીક અડીને ઊભા રહેવાથી અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો હતો। ખાસ કરીને મોટા વાહન ચાલકોએ પણ પોતાનું વાહન ધીમું કરવાની ફરજ પડતી હતી, સાથે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિનું નિર્માણ થતું હતું। ત્યારે પોલીસ દ્વારા શનિવારે સવારે આ પશુપાલકોને હટી જવાની માઇક પર સૂચના આપવામાં આવી હતી, જેને લઈને બકરા મરઘા વેચવા આવેલા પશુપાલકોમાં દોડધામ મચી જવા પામી હતી। ત્યારે પશુપાલકો નાડા રોડ તરફ જતા રહ્યા હતા। હાલોલ શામળાજી હાઈવે માર્ગ પર જે શનિવારે ટ્રાફિક સમસ્યા થતી હતી તેને ખુલ્લી કરવામાં આવી હતી। ત્યારે આ પશુહાટ માટે પણ જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય જગ્યા ફાળવી જોઈએ તેવું કેટલાક પશુપાલકોનું કહેવું હતું।